સ્થાનિકના બદલે બહારથી થોપી બેસાડવાના ઉમેદવારોની પેરાશૂટ ઉમેદવારોની ગતિવિધિ ચાલી રહી છે। પેરાશૂટ ઉમેદવાર થોપી બેસાડવાની ગતિવિધિ વિરુદ્ધ પહેલા અમદાવાદના ચાંદખેડા વોર્ડના કોંગ્રેસ પ્રમુખ જીતેન્દ્ર સોલંકીએ બડાપો ઠાલવ્યો અને બીજા દિવસે વિસ્તારમાં લાગી ગયા પીળા પોસ્ટર, જેમાં સ્પષ્ટ લખ્યું કે ચાંદખેડામાં પેરાશૂટ ઉમેદવાર નહીં ચાલે। આ પોસ્ટર કોણે લગાવ્યા છે અને કઈ પાર્ટીને ઉદ્દેશીને લગાવાયા છે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ કોંગ્રેસ વોર્ડ પ્રમુખે ઠાલવેલા બડાપાના બીજા જ દિવસે આ પ્રકારના પોસ્ટર લાગતા તેને કોંગ્રેસ સાથે જોડવામાં આવી રહ્યા છે। શહેરના ચાંદખેડા, આઈઓસી રોડ, ન્યૂ સીજી રોડ, ડી કેબિન વિસ્તારમાં આ પ્રકારના પોસ્ટર લાગ્યા છે। કોંગ્રેસ વોર્ડ પ્રમુખે એક દિવસ પહેલા જ માંગ કરી હતી કે સ્થાનિક અને નિષ્ઠાવાન સક્રિય કાર્યકરોના બદલે તાજેતરમાં જોડાયેલા હોય અને નેતાજીઓની ખુશામત કરતા હોય એવા નેતાઓની ટિકિટ આપવાથી પાર્ટીએ બચવું જોઈએ। પૂરેપૂરું એવું લખીને આપ્યું છે કે પાર્ટીની સરકાર ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી નથી, તેમ છતાં પાર્ટીને વફાદાર રહેલા, પાર્ટીને નિષ્ઠાપૂર્વક રહેલા, પાર્ટીની સાથે અત્યાર સુધી ઊભા રહેલા ઉમેદવારોની પસંદગી કરજો। જે વોર્ડ લેવલે સતત 15 વર્ષથી 20 વર્ષથી કાર્ય કરતા હોય, જે લોકો સોસાયટીઓમાં ફરતા હોય, ગ્રાસ લેવલે કામ કરતા હોય, વોટરોની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય, નહીં કે પ્રદેશના નેતાઓની આગળ પાછળ જબ્બા પકડીને કે એમના કોઈ કામ કરીને કે કોઈ નેતાની ભલામણથી ઉમેદવારો બારોબાર પ્રદેશ મોવડી મંડળ અથવા શહેર મોવડી મંડળ અથવા જે બી ત્યાં બેસીને ઉમેદવારો સિલેક્શન કમિટી હોય એવા ઉમેદવારોને અમારા વોર્ડમાં પસંદગી ના કરે એવી મેં વારંવાર શરૂઆતથી જ લેખિતમાં અને મૌખિક અમારી સ્કૂટીની થયેલી હતી, અમારી સર્ચ પ્રક્રિયા થઈ હતી એ દરમિયાન જ ત્યાં પ્રદેશના નેતાઓ, પ્રભારીઓ બધા બેઠેલા હતા, શહેર પ્રમુખો, ઉપપ્રમુખો બધા બેઠેલા હતા। એ લોકોને બી મેં મારી આ રીતે મૌખિક લાગણી દર્શાવી છે કે મારા વોર્ડના મતદારો અને સંગઠનની આવી લાગણી છે તો આ લાગણી સ્વીકારી એમને એવા મજબૂત ઉમેદવારો આપજો જે સ્થાનિક લેવલે વર્ષોથી કામ કરતા, નહીં કે અન્ય રાજકીય પાર્ટીમાંથી હમણાં કોંગ્રેસમાં સામેલ થયા હોય કે 2, 5, 6 મહિના કે 10 મહિનાથી કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેર્યો હોય એવા ઉમેદવારોની પસંદગી ના કરતા આવી મેં લાગણી દર્શાવેલી છે। અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે અમારા વોર્ડની પેનલ જીતાડવી હોય, કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવી હોય, છેલ્લા 3 ટર્મથી અમને સ્થાનિક ઉમેદવારના બદલે પેરાશૂટ ઉમેદવારોની પસંદગી કરીને અમને અહીંયા મેદાને ઉમેદવારોને ઉતાર્યા છે। પાર્ટી લેવલે, અમારા વોર્ડ સંગઠન લેવલે કે મતદારોએ, સ્થાનિક મતદારોએ એ ઉમેદવારોને સ્વીકાર્યા નથી અને એ લોકોએ સતત 3 ટર્મથી હારનો સામનો કરવો પડ્યો છે। એટલે આ વખતે પાર્ટીને મારી પર્સનલ વોર્ડ પ્રમુખ તરીકે લાગણી અને માગણી છે કે તમે સ્થાનિક લેવલે વર્ષોથી કામ કરતા હોય, પક્ષને વફાદાર હોય એવા ઉમેદવારોની પસંદગી કરો તો બહુ જ સારું રહેશે। પેનલ અમે કાઢવાની પૂરા પ્રયત્ન કરશું, મારું સંગઠન મારી સાથે છે, મતદારોની બી એ રાય છે। હમણાં મને 2-4 દિવસથી એવું જાણવા મળ્યું છે કે મતદારો બી કહે છે, અમુક કાર્યકર્તાઓ બી કહે છે કે જીતુભાઈ આપણા વોર્ડમાં ઉમેદવારો પસંદગીમાં સ્થાનિકના બદલે બહારથી થોપી બેસાડવાના ઉમેદવારોની પેરાશૂટ ઉમેદવારોની ગતિવિધિ ચાલી રહી છે તો તમે ધ્યાન દોરો, પ્રદેશ નેતાગીરીનું ધ્યાન દોરો, શહેર નેતાગીરીનું ધ્યાન દોરો તો આપણા વોર્ડમાં પરિણામ મળે એવી શક્યતાઓ પૂરેપૂરી છે। વોર્ડ સંગઠન બહુ મજબૂત રીતે કામ કરી રહ્યું છે, વિવિધ પ્રોગ્રામો બી કર્યા છે, મતદારોને બી એક અલગ ઉત્સાહ છે કે આ વખતે ચાંદખેડામાંથી પેનલને જીતાડી અને મોકલવી આવી મારી નમ્ર અરજ છે। તો મોવડી મંડળને ફરીવાર મારી લાગણી અને માગણી છે કે સ્થાનિક ઉમેદવારની પસંદગી કરે। ધન્યવાદ। ચૂંટણી સમયે કેટલીક વખતે જે તે પાર્ટીઓ દ્વારા જૂના કાર્યકરોને ટિકિટ આપવાને બદલે અન્ય પાર્ટીમાંથી કે સંગઠનમાંથી જોડાયેલા નેતાઓની ટિકિટ આપી દેવાય છે। આવા પેરાશૂટની જેમ થોપી દેવાયેલા ઉમેદવારો વિરુદ્ધ ક્યારેક જૂના કાર્યકરોમાં ભારે રોષ ભભૂકે છે, જેનું પરિણામ પાર્ટીઓએ પણ ભોગવવું પડતું હોય છે।